હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 11 ઇકોનોમિક્સનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર, તો એમાં વિડીયો નંબર 5માં સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્રની ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે સ્વાતંત્ર્યતા પહેલાંનું એટલે કે બ્રિટિશ સમય હતા ત્યારનું જે ભારતીય અર્થતંત્ર હતું તો તેની ચર્ચા કરી હતી. હવે આ વિડીયોમાં આપણે આઝાદ થઈ ગયા ત્યારબાદ ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે તો એ જોઈએ. તો સ્વાતંત્ર્યતા પછીનું ભારતીય અર્થતંત્ર, તો આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે. તો એમાં કેટલાક લક્ષણો છે તો એ જોઈએ. ભારત કેવો દેશ છે તો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારત વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશ છે એટલે શું? વિકાસશીલ દેશ એટલે કે એવો દેશ કે જેનો વિકાસ થઈ રહ્યો છે, એટલે કે વિકાસના પંથે દેશ ચાલી રહ્યો છે, તો એને શું કહેવામાં આવે છે? વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં મુખ્ય લક્ષણ છે માથાદીઠ આવક. શું છે માથાદીઠ આવક? તો ભારતની માથાદીઠ આવક જે અહેવાલ આપવામાં આવ્યો છે માનવ વિકાસ અહેવાલ 2014માં રજૂ કરવામાં આવ્યો હતો, તો એ વર્ષ 2013માં એક $5,150 હતી. જે ચીનની માથાદીઠ આવક $11,447, શ્રીલંકાની માથાદીઠ આવક $9,250, અમેરિકાની જે માથાદીઠ આવક હતી તો $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી ઓછી છે. તો ભારતની જે માથાદીઠ આવક હતી 2014માં કોના દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો? તો માનવ વિકાસ અહેવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ભારતમાં 2013માં માથાદીઠ આવક કેટલી હતી? તો $5,150 જેટલી માથાદીઠ આવક હતી. તો માથાદીઠ આવક કઈ રીતે શોધી શકાય? તો કુલ આવક છેદમાં કુલ વસ્તી. તો આનાથી જે આપણને પ્રાપ્ત થાય છે તો એને સરેરાશ માથાદીઠ આવક કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો કોઈ આપણા દેશની આવક 1 લાખ છે, 1,00,000 રૂપિયા, 1 લાખ આપણી આવક છે. હવે આપણી વસ્તી છે 1,000 વસ્તી છે, તો જે 100 રૂપિયા પ્રાપ્ત થાય છે તો એને શું કહેવામાં આવે છે? સરેરાશ માથાદીઠ આવક કહેવામાં આવે છે. એટલે કે આપણી જે કોઈ આવક હોય, કુલ આવક છેદમાં કોઈ પણ દેશની વસ્તી હોય, કુલ વસ્તી, તો એનાથી જે ભાગવામાં આવે છે અને જે આવક પ્રાપ્ત થાય છે તો એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો 2013માં આપણી માથાદીઠ આવક કેટલી હતી? તો $5,110 હતી, જે અન્ય દેશોની તુલનામાં ખૂબ જ નીચી છે. જેની તુલનામાં ચીનમાં $11,477 હતી, શ્રીલંકામાં $9,250 છે અને અમેરિકામાં $52,308 હતી, જે ભારતની ખૂબ જ ઓછી માથાદીઠ આવક છે અન્ય દેશોની તુલનામાં. હવે આ કોષ્ટક આપવામાં આવ્યું છે એ માનવ વિકાસ અહેવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે 2014માં. તો રાષ્ટ્રીય આવકની તુલના, જેને સમખરીદ શક્તિના માપદંડ મુજબ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં નોર્વેની માથાદીઠ આવક છે તે અમેરિકાના ડોલરમાં રજૂ કરવામાં આવી છે. તો એની માથાદીઠ આવક કેટલી છે? તો $63,909 છે. અમેરિકામાં $52,308, જર્મની 43,049, શ્રીલંકામાં $9,250 માથાદીઠ આવક છે. ભારત દેશ, આ તમારે યાદ રાખવાનું છે, ભારત દેશમાં કેટલી છે? તો $5,150 છે. પાકિસ્તાનમાં 4,652 છે અને બાંગ્લાદેશમાં 2,713 છે. એટલે કે આ ભારત છે, શ્રીલંકા, પાકિસ્તાન એ બધા કેવા દેશ છે? તો વિકાસશીલ દેશ છે. એટલે કે હજુ ભારતનો કે શ્રીલંકાનો વિકાસ થયો નથી. વિકસિત દેશોની તુલનામાં વિકાસશીલ દેશોની માથાદીઠ આવક ઓછા પ્રમાણમાં છે, જે આપણે કોષ્ટક દ્વારા જોઈ શકીએ છીએ. આ જે નોર્વે છે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, ચીન છે એ બધા કેવા દેશો છે? તો વિકસિત દેશો છે. જ્યારે શ્રીલંકા છે, ભારત છે, પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે એ કેવા દેશ છે? તો વિકાસશીલ દેશ છે. તો આપણે આ પુસ્તક પરથી કહી શકીએ કે વિકસિત દેશોની તુલનામાં વિકાસશીલ દેશો છે તો એમાં માથાદીઠ આવક ઓછા પ્રમાણમાં છે. હવે છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં કેટલાક ફેરફારો થયા છે. તો એ ફેરફારો કયા કયા છે તો એ જોઈએ. તો વર્ષ 2011-12માં વર્તમાન એટલે કે ચાલુ કિંમતમાં હતા
64,316 રૂપિયા, જે સ્થિર કિંમત હતી 64,316. 2012માં 71,593 હતા, જેમાં એ ચાલુ હતું, જ્યારે સ્થિરમાં કેટલી હતી તો 66,344. જ્યારે વર્ષ 2014-15માં 88,533 અને સ્થિર હતું 74,193. આ અહેવાલ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો ભારત સરકારના વિવિધ આર્થિક સર્વેમાંથી આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આધારિત આવકમાં ફેરફાર થયેલો જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે વર્ષ 2011-12ની તુલનામાં જે વર્ષ 2014-15 હતું તો આધારિત આવકમાં વધારો થયેલો જોવા મળે છે. હવે જોઈએ તો ખેતી, તો ભારત કેવો દેશ છે તો ખેતી પ્રધાન દેશ છે. આપણે જાણીએ છીએ કે ભારત કેવો દેશ છે તો ખેતી પ્રધાન દેશ છે. એટલે કે ભારતની મોટા ભાગની વસ્તી કોના પર આધાર રાખે છે? મોટા ભાગની વસ્તી ખેતી ઉપર આધાર રાખે છે, ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. તેથી આપણે કહી શકીએ કે ભારત કેવો દેશ છે તો ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને વર્ષ 2001-2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થતી હતી. એટલે કે ભારત આઝાદી સમયે ભારતના જે લોકો હતા તો 72% જેટલા લોકો ખેતી ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત કરતા હતા, જે પ્રમાણ 2013માં ઘટીને લગભગ 49% જેટલું થઈ ગયું. એટલે આપણે કહી શકીએ કે ભારત જે ખેતી પ્રધાન દેશ હતો તેમાં વર્ષ 2013-14માં જે ખેતીમાંથી આવક પ્રાપ્ત થતી હતી તેનું પ્રમાણ ઘટીને કેટલું થઈ ગયું તો 49% જેટલી આવક આપણને ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું છે. 1950-51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 55% હતો, જે વર્ષ 2013માં ઘટીને કેટલો થઈ ગયો તો ફક્ત 14% જેટલો જ થઈ ગયો. તો આપણે કહી શકીએ કે ભારત વિકાસશીલ દેશ છે, એટલે કે વિકાસની તરફ ગતિ કરી રહ્યો છે. તેના કારણે શું થયું છે તો ખેતી પર જે આપણે મોટાભાગની વસ્તી ભારણ રાખતી હતી, આધાર રાખતી હતી, તેઓ હવે એ ઘટીને સામે રોજગારી મેળવે છે. તો નાના ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો છે, તો આ બધામાં રોજગારી મેળવે છે. તેના કારણે શું થયું તો ખેતીમાંથી જે આપણને આવક પ્રાપ્ત થતી હતી તો એનું પ્રમાણ ઘટી ગયું અને ઔદ્યોગિક નીતિ અસ્તિત્વમાં આવી. તેના કારણે નવા નવા ઉદ્યોગોનો વિકાસ થયો. તેના કારણે શું થયું તો ભારતની જે મોટા પ્રમાણની વસ્તી ખેતી ઉપર આધાર રાખતી હતી તો એનું ભારણ ઘટીને હવે અલગ મોટા ઉદ્યોગોએ લઈ લીધું. તેના કારણે શું થયું તો જે 1950-51માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો કુલ ફાળો હતો એ 55% જેટલો હતો, જે વર્ષ 2013માં ઘટીને કેટલો થઈ ગયો ફક્ત 14% જેટલો થઈ ગયો. ઉદ્યોગ, હવે જોઈએ ઉદ્યોગ, તો 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકો રોજગારી પૂરી પાડતા હતા. આ પ્રમાણ વર્ષ 2001માં 18.2% થઈ ગયું. શું હતું તો ઉદ્યોગો જે હતા તો 1951માં ભારતનો ઉદ્યોગ 10.6% લોકો રોજગારી મેળવતા હતા. આ પ્રમાણ ઘટીને 18.2% થઈ ગયું. આ પ્રમાણ વધારો વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્ર રોજગારીનું પ્રમાણ 24.3% થઈ ગયું. તેટલું જ નહીં, 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું હતું, જે પ્રમાણ વર્ષ 2013-14માં વધીને 26% થઈ ગયું. એટલે કે નવી ઔદ્યોગિક નીતિ અસ્તિત્વમાં આવી. તેના કારણે જે ભારતની મોટાભાગની વસ્તી હતી તો એ ખેતી પર આધારિત હતી, પરંતુ ઔદ્યોગિક નીતિના કારણે અલગ અલગ ઉદ્યોગોનો વિકાસ થયો, ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેના કારણે શું થયું તો ઉદ્યોગોનું જે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ હતું તો એ ઉત્તરોત્તર વધતું જોવા મળે છે. વર્ષ 2013માં કેટલું થઈ ગયું તો 26% જેટલું ઉદ્યોગ રાષ્ટ્રીય ક્ષેત્રે આવક પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. એટલે કે 2/3 ભાગની નિકાસમાંથી આપણને આવક પ્રાપ્ત થાય છે. આ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. એટલે કે ભારત હજુ પણ ખેતી પર જ વધારે પ્રમાણમાં આધાર રાખે છે. એટલે કે ઔદ્યોગિક દેશ હજુ ભારત બન્યો નથી. શા કારણે નથી બન્યો તો ભારત હજુ પણ વિકાસશીલ દેશ છે. એટલે કે હજુ પણ ભારતની મોટાભાગની વસ્તી જે પણ કોઈ ઉત્પાદન કરે છે એ ખેતી પ્રધાન છે, ખેતી ઉપર આધાર રાખે છે. જ્યારે રાષ્ટ્રીય આવકનો વર્ષ 1950-51માં 15% અને 1980-81માં 24% હતી, જે 2000 અને 2001માં 27.3%, 2013-14માં 26.2%નો હિસ્સો આપ્યો છે. આ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો RBI દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
હવે જોઈએ સેવા ક્ષેત્ર, તો ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારી 17.3% ફાળો હતો. એટલે કે સેવા ક્ષેત્રમાંથી કુલ રોજગારી કેટલી હતી? તો 17.3% જેટલો ફાળો હતો. વર્ષ 2001માં 25.2% થયો અને વર્ષ 2011-12માં તે વધીને 27% જેટલો ફાળો થયો. વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના એટલે કે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 30.3% હિસ્સો આપતું હતું, જે 1980-81માં 38% થયું, જે વર્ષ 2001માં 50.4% થયું, જે વર્ષ પ્રમાણ 2014-15માં વધીને 52.7% થઈ ગયું. આમ ભારતમાં સેવા ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો અને રાષ્ટ્રીય આવકમાં તેનો હિસ્સો વધ્યો. એટલે કે જે સેવા ક્ષેત્રો આપણે જોયું હતું કે ભારતનું અર્થતંત્ર છે તો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એ ત્રણ પર ભારતનું અર્થતંત્ર ટકી રહેલું છે. તો જે સેવા ક્ષેત્ર છે તો એનું જે આવક પ્રાપ્ત થાય છે તો એનું પ્રમાણ ઉત્તરોત્તર વધુ રહ્યું છે, જે 2014માં વધીને કેટલું થઈ ગયું? તો 52.7% જેટલું થઈ ગયું. ત્યારબાદ જોઈએ તો વસ્તી, તો વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી. આપણે જોઈએ છીએ કે ભારતમાં વસ્તી ઉત્તરોત્તર વધી રહી છે અને વિશ્વમાં ભારતનું વસ્તીના આધારે સ્થાન કયું છે? તો બીજું સ્થાન છે. પ્રથમ સ્થાન કોણ છે? તો પ્રથમ સ્થાને ચીન છે અને બીજું સ્થાન ભારત ધરાવે છે. જેમાં વધારો થઈ વર્ષ 1951માં 36.1 કરોડ વસ્તી થઈ ગઈ. તે ખૂબ જ ઝડપી વધારો થઈ રહ્યો છે. 2001માં વસ્તી ભારતનું વસ્તી પ્રમાણ કેટલું હતું? તો 102.7 કરોડની વસ્તી હતી. ક્યારે હતી? તો 2001ના સમયમાં. છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગણતરી 121.2 કરોડ હતી, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે. એક અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય છે. હવે 2021માં જે વસ્તી ગણતરી આવશે ત્યારે આપણને ખબર પડશે કે ભારતમાં હાલ કેટલી વસ્તી છે. હાલ જોઈએ તો 130 કરોડ જેટલી વસ્તી ભારતમાં છે. તો આપણે કહી શકીએ કે ભારતમાં વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. જે વર્ષ 1901માં કેટલી હતી? તો 23.81 કરોડ હતી, જે વધીને 1951માં કેટલી થઈ ગઈ? તો 36.1 કરોડ વસ્તી થઈ ગઈ. અને વર્ષ 2011ની જે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે ભારતની વસ્તી કેટલી હતી? તો 121.2 કરોડ જેટલી વસ્તી હતી. તો આપણે કહી શકીએ કે આઝાદી પછી ભારતમાં વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. હવે વસ્તી વધવાના કારણે શું થાય છે? તો વસ્તી વધે છે તો તેના કારણે રોજગારી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી, રોજગારી મળતી નથી. તેના કારણે શું થાય છે? તો બેરોજગારીનું પ્રમાણ વધે છે. બેરોજગારીનું પ્રમાણ વધે છે. તેની બીજી અસર થાય છે માથાદીઠ આવક ઓછી મળે છે. માથાદીઠ આવક ઓછી મળે છે અને વિકાસ પણ ઓછા પ્રમાણમાં થાય છે. હવે જોઈએ ગરીબી, તો ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશ વર્ષ 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3% થયું. તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં 37.5% ગરીબો હતા અને વર્ષ 2011-12માં તેનો આંક 21.9% વસ્તી ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે આંકડા મુજબ આપણે કહી શકીએ કે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં ગરીબી એટલા પ્રમાણમાં હજુ જોવા મળે છે. વર્ષ 1973-74માં કેટલું હતું? તો 54.9% વસ્તી ગરીબ હતી. 1993-94માં 45.3% ગરીબ હતા અને વર્ષ 2011-12માં તેનું પ્રમાણ 21.9% વસ્તી ગરીબ હતી એ આપણે કહી શકીએ. આ તમારે ફક્ત આંકડા યાદ રાખવાના છે કે કઈ સાલમાં ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું. હવે જોઈએ બેકારી. ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેરોજગાર હતા. નેશનલ સેમ્પે સર્વેના અંદાજ મુજબ વર્ષ 1999-2000માં ભારતમાં 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ 2004માં વધીને 8.2% થઈ ગયું અને બેકારીનું પ્રમાણ 2009-10માં ઘટાડો થઈ 6.6% થયું. તે પ્રમાણ 2010-11-12માં ફરી ઘટીને 5.6% થઈ ગયું હતું. એટલે કે તમારે ફક્ત અહીં આંકડા યાદ રાખવાના હતા. આંકડા યાદ રાખવાના છે કે બેકારીનું પ્રમાણ ભારતમાં કેટલું છે. તો 1951માં 33 લાખ લોકો બેરોજગાર હતા,
તેનું પ્રમાણ ઘટીને 1999-2000માં 7.31% થઈ ગયું અને 2009-10માં તેમાં ફરી ઘટાડો થઈને 6.6% બેરોજગાર થયા અને 2011-12માં તે પ્રમાણ ઘટીને 5.6% બેરોજગાર હજુ ભારતમાં જોવા મળે છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી અને ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવે છે. હવે ભારતમાં જે બેરોજગાર છે તો એ પ્રચ્છન્ન બેરોજગાર છે અને મોટા પ્રમાણમાં મોસમી બેરોજગારી ધરાવે છે. તો આ પ્રચ્છન્ન બેરોજગાર એટલે શું કે દેખીતી રીતે આપણને એવું લાગે કે કોઈક વ્યવસાયમાં રોકાયેલો છે પરંતુ એ વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થતું નથી, તો એને શું કહેવામાં આવે છે? પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે. તો ભારતમાં બેકારીનું પ્રમાણ પણ ઊંચા પ્રમાણમાં ધરાવે છે. હવે જોઈએ માનવ વિકાસ. તો ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. એટલે કે ભારતના જો માનવ વિકાસ છે તો અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ છે કે જે રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર થાય છે. એટલે કે આપણે માનવ વિકાસ આંક તૈયાર કરવો હોય, માનવ વિકાસ કઈ રીતે માપવો, તો એ તૈયાર કરવું હોય તો એ દેશની સરેરાશ આયુષ્ય કેટલા પ્રમાણમાં છે, સરેરાશ આયુષ્ય કેટલા પ્રમાણમાં છે તેના પર આધાર રાખે છે. તેવી જ રીતે જ્ઞાન એટલે કે શિક્ષિત લોકો કેટલા છે, જીવન ધોરણનું માપદંડ શું છે, જીવન ધોરણનું માપદંડ. તો આ તમામના આધારે શું પ્રાપ્ત થાય છે? તો એ દેશનો માનવ વિકાસ આંક પ્રાપ્ત થાય છે. એટલે કે એ દેશનો માનવ વિકાસ કેટલું છે તો એ જાણી શકાય છે. આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.453 હતો, 463 હતો, જે સુધીને 2010માં 0.547, 2012માં 0.554 અને 2013માં 0.586 જોવા મળે છે. ભારત વિશ્વના 187 દેશોમાં ભારતનો ક્રમ 136મો છે. તો આ તમને MCQ તરીકે પૂછાઈ શકે છે કે માનવ વિકાસમાં ભારતનો દેશ કેટલામો છે? ભારતનો ક્રમ તો 136મો ભારત દેશનો ક્રમ છે. તો માનવ વિકાસ આપણે જાણવું હોય તો કઈ રીતે જાણી શકીએ? તો એ દેશનું સરેરાશ આયુષ્ય દ્વારા, આયુષ્ય કેટલું છે, જ્ઞાન કેટલું છે એટલે કે શિક્ષણ કેટલું ધરાવે છે અને જીવન ધોરણની રીત કઈ છે, તો તેના આધારે આપણે શું જાણી શકીએ છીએ? એ દેશનો માનવ વિકાસ જાણી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ.